પ્રવેશા એન્જિનિયરિંગ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું સબ્જેક્ટ સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન ચેપ્ટર નંબર 3 પ્રોટેક્ટિવ રિલે, જેમાં ટોપિકનું નામ છે કરંટ સેટિંગ અને ટાઈમ સેટિંગ। તો એમાં આપણે સૌપ્રથમ કરંટ સેટિંગ જોઈશું। તો મિત્રો, સબસ્ટેશનની અંદર જ્યારે પણ લોડ એટલે કે કરંટ વધતો હોય છે, સિંગલ ફેઝ ફીડર હોય એ દરમિયાન જ્યારે લોડ વધતો હોય છે ત્યારે આ કરંટ સેટિંગ અને ટાઈમ સેટિંગ રિલેના ઉપયોગ થતો હોય છે। જોઈશું આપણે ફિગર ડિસ્પ્લેના માધ્યમથી સમજીએ કે અહીંયા એક ઈ ટાઈપની અને સી ટાઈપની કોઇલ લીધી છે। ઈ ટાઈપની અને સી ટાઈપની કોઇલના વચ્ચે એક એલ્યુમિનિયમની ડિસ્ક મૂકેલી છે। ઈ ટાઈપના કોઇલના વચ્ચેના જે ટર્મ છે એના જોડે વાઇન્ડિંગ કરેલું છે। વાઇન્ડિંગ દ્વારા એના સ્ટડ નીકાળેલા છે, જે ડિસ્પ્લે પર જોઈ શકાય છે। ઉપરની તરફ એક સ્કેલ આપેલો છે। સ્કેલ જોઈ શકો છો, 50 થી 200ની લિમિટ છે એની, અને 50 થી 200ની લિમિટના અંદર જે વેરિએશન આપેલા છે, ફોર એક્ઝામ્પલ 50 પછી 75 પછી 100 પછી 125 150 175 અને લાસ્ટમાં 200, એટલે કે જેનો ડિફરન્ટ છે એ 25%ના સ્ટેપમાં છે। અત્યારે હાલ જોઈ શકો છો એનું જે સ્ટડ છે એ 150 ઉપર છે, એટલે કે એટલું એનું સેટ કરેલું છે। સ્કેલના ઉપરની તરફ જે સ્ટડ નીકળે છે એ એસીમાં મીન્સ એસીનો છે, અને બીજો જે સ્ટડ છે એ ઈ ટાઈપનો જે શેપની કોઇલ છે તેમાંથી, એટલે કે બે સ્ટડ એસીના એ રીતે નીકળે છે, પ્લસ ઓર માઇનસ। હવે જોઈશું એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે। તો અત્યારે જે સ્ટડ છે ફિક્સ છે 150, એનું જે સેટિંગ છે 150 ઉપર છે। ફોર એક્ઝામ્પલ સમજો કે તમારી સીટી 500/5 આપેલી છે, ફોર એક્ઝામ્પલ એવું સમજીએ, એટલે કે સીટીનો જે 500 છે એ પ્રાઇમરી છે અને 5 છે એ છે સેકન્ડરી, એટલે સેકન્ડરીમાં 5 એમ્પિયર છે અને પ્રાઇમરીમાં 500 છે, એટલે કે સીટી થઈ તમારી 500/5ની, અને કરંટ સેટિંગ આપણું આપેલું છે 150 ઉપર જે ટેપિંગ કરેલું છે। તો તમારે જો પિકઅપ કરંટ આનો શોધવો હોય, પિકઅપ કરંટ શોધવો હોય તો સીટીનો સેકન્ડરી એટલે કે જે 5 છે એ ઇન્ટુ 150%, એટલે કે જે તમારું પ્લગ સેટિંગ છે ટકા છે, એટલે કે આપણે એને કન્વર્ટ કરવું પડશે રિયલમાં, એટલે કે 5 ગુણ્યા 150 ભાગ્યા 100, એટલે કે એનો આન્સર આવશે કંઈક 7.5 એમ્પિયર। આ થયું તમારો પિકઅપ કરંટ, એટલે કે રિલેનો કરંટ જે એમાંથી પસાર થાય છે એ છે 7.5 એમ્પિયર, એટલે કે તમારું જે કરંટનું સેટિંગ કરેલું છે કેટલું છે 7.5। જો એનાથી ઉપર લોડ વધશે, કોઈ કન્ઝ્યુમર સિંગલ ફેઝમાં ચલાવતા હોય છે, જે એગ્રીકલ્ચરમાં સિંગલ ફેઝ આપતા હોય છે તેમાં, તો તેમાં 7.5 એમ્પિયરથી જો કરંટ વધશે તો એ કોન્ટેક્ટ ક્લોઝ થશે અને તમારો રિલે છે એ ટ્રિપ થશે। હવે આગળ આપણે સમજીશું ફોલ્ટ કરંટ। તો ફોલ્ટ કરંટમાં સીટીનો જે 500/5 જેનું રેશિયો છે એ બંનેનો ઉપયોગ લેવાનો હોય છે। તો સમજીએ કે 500 ગુણ્યા પ્લગ સેટિંગ કે જે તમારો 150% છે, અને ઇન્ટુ 5, ટકામાંથી કન્વર્ટ કરવા માટે 100 ડિવાઈડ કરીશું, એટલે 500 ગુણ્યા 150 ગુણ્યા 5 ડિવાઈડ બાય 100, એટલે કે એનો જે ટોટલ આન્સર છે એ થાય છે 750, જે તમારો ફોલ્ટ કરંટ છે। એટલે કે જે 750 છે એ જ્યારે ફોલ્ટ થશે ત્યારે એમાંથી એટલા કરંટે રિલે છે એ ઓપરેટ થતો હોય છે। તો આ તો બેઝિક હતું કરંટ સેટિંગ। હવે આપણે સમજીશું પીએસએમ। પીએસએમ એટલે કે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર, એનું ફૂલ ફોર્મ થતું હોય છે। પીએસએમ એ વારંવાર એક્ઝામમાં એક પૂછાતો ટોપિક છે, જોઈશું એને। તો પીએસએમનું ડેફિનેશન
એવું છે કે રિલે કોઇલનો ફોલ્ટ કરંટ જે હાલ આપણા લાસ્ટમાં શોધ્યો તે 500 ગુણ્યા 150 ગુણ્યા 5/100 એ હતો ફોલ્ટ કરંટ. તો PSM એટલે કે ફોલ્ટ કરંટ અને ભાગમાં એટલે કે છેદમાં પિકઅપ કરંટ, અને પિકઅપ કરંટ એના પહેલાં આપણે શોધ્યો. પિકઅપ કરંટ એટલે કે જે 150 ગુણ્યા 5 ભાગ્યા 100 એટલે કે 7.5 હતો તે. તો હવે આપણે ફોલ્ટ મીન્સ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર PSM જો તમારે કાઢવું હોય તો ફોલ્ટ કરંટ જે આપણો 750 હતો તે અને પિકઅપ કરંટ જે આપણો 7.5 હતો તે, એટલે 750 ભાગ્યા 7.5 એટલે કે એનો આન્સર આવશે 10. તો એ હતો આપણો PSM. બીજી રીતે કહીએ તો ફોલ્ટ કરંટ અપોન પિકઅપ કરંટ, અને પિકઅપ કરંટ એટલે કે રિલેનું સેકન્ડરી ઇન્ટુ કરંટ સેટિંગ, જે આપણે અગાઉ પણ ચર્ચા કરી છે. તો આવી રીતે PSM એટલે કે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયનું કેલ્ક્યુલેશન થતું હોય છે. તો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયને શોધવું હોય તો પહેલાં પિકઅપ કરંટ શોધવું પડે અને ફોલ્ટ કરંટ શોધવો પડે. ત્યાર પછી ફોલ્ટ કરંટના ડિવાઇડમાં પિકઅપ કરંટ ડિવાઇડ કરવા પડે, ત્યારે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર એટલે કે PSM મળતું હોય છે. હવે આગળ આપણે ચર્ચા કરીશું ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર. જેવી રીતે કરંટ સેટિંગ મલ્ટીપ્લાયર હોય છે એવી રીતે ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર પણ હોય છે. ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયરમાં ટાઈમનો સેટ કરવો પડતો હોય છે કે આટલા ટાઈમે આ રિલે ઓપરેટ થશે અથવા તો ટ્રીપ થશે. ફિગરમાં જોઈ શકો છો કે જે સ્કેલ ડાયલ આપેલું છે એ 0 થી લઈને 1 સુધી આપેલું છે. 0 થી લઈને 1 સુધી વચ્ચેનો જે સ્ટડ આપેલા છે 0.1, 0.2, 0.3, 4, 5, 0.6, 0.7, 0.8, 0.9 એન્ડ અપ ટુ 1 આપેલું છે. પણ અહીંયા ટાઈમ સેટિંગ શોધવું હોય તો એના માટે PSM કર્વ એટલે કે જેનો કર્વ આપેલો હોય છે એ જોવો પડતો હોય છે. તો એ પણ ડિસ્પ્લેમાં જોઈ શકો છો તમે PSM કર્વ. PSM કર્વમાં જે હોરિઝોન્ટલ લાઇન આપેલી છે એટલે કે આડી, એમાં PSM ની વેલ્યુ આપેલી છે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. વર્ટિકલ લાઇનમાં જોઈ શકે તો એમાં ટાઈમ આપેલું છે 2, 4, 6, 8, 10 અને 12 અને એનો ગ્રાફ આપેલું છે. તો એ ગ્રાફની મદદથી આપણે ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર શોધી શકાય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો અત્યારે જે ટાઈમ સેટિંગનો સ્ટડ છે એ સેટ કરેલો છે 0.4 ઉપર, અને સમજો કે PSM કર્વ ઉપરથી જે ટાઈમ મળે છે 4 સેકન્ડ છે, તો 0.4 ઇન્ટુ ટાઈમ સેટિંગનો જે કર્વ આપેલો છે PSMનો એ છે 4, એટલે 0.4 ઇન્ટુ 4 એટલે કે કંઈક થશે, એનો આન્સર આવશે 1.6 સેકન્ડ થતો હોય છે. તો આ હતું બેઝિક ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર કે કેવી રીતે ટાઈમ સેટિંગનો મલ્ટીપ્લાયર કરી શકાય છે.